Music. અને હવે અમારો સમય પૂરો થયો અને તમારે આવજો ભાઈ બાંધ. હવે મેકું ને તો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો પ્રો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલિટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો 3 પ્રોજેક્ટને તમારા એલિટ શબ્દને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ પાયો જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કહું છે, ફોટો એડિટિંગ કહું છે, પોસ્ટર એડિટિંગ કહું છે, તે રીલ એડિટ કર્યું છે, તો એ પાયોનો છે તે મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે અહીંયા શું કરવાનું છે, નીચે તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપું છું તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને કારતે બેકગ્રાઉન્ડ આપે છે ને એડ કરવાનું છે। 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। પછી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરવાનું છે એટલે કારતે બેકગ્રાઉન્ડ આવી જશે। પછી તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારો કોઈ ફ્રેન્ડનો અથવા કોઈને પણ તમે વિડીયો બનાવતા એનો ફોટો તમારે લઈ લેવાનો છે। તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લઈશું, મોટસના ઓપ્શન દઈશું, ત્રીજા સાઈઝ છે ને સાઈઝ હતું થોડીક વધારે દઈશું અને પછી તમારા ફોટાને કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર આ રીતે। પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી અહીંથી માર્ક્સ એન્ડ કીવર્ડ્સમાં જવાનું છે એટલે વાઇપર ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો એંગલ છે તમે જોઈ શકો છો અને તમારે 90 ડિગ્રી કરી લેવાનું છે, બરાબર। તો અહીંથી આપણે 90 કરી દઈશું। તો આ કંઈક 90 ડિગ્રી કરી દેવાનું છે ને નીચે ફેથર છે ને આપણે અહીંથી કરી દેવાનું છે 20, બરાબર। તો અહીંયા આપણે 20ની આસપાસ કરી દઈશું। હવે તમારે એન્ડ ઓર્ડર્સમાં અહીંયાથી ઓછો કરશું ને નીચેથી આપણો ફોટો કંઈક કારતે ઇરેઝ થઈ જશે, તો કંઈક કારતે ઇરેઝ કરી લેવાનું છે, બરાબર। આટલું કામ થઈ જાય તમારા ફોટો છે ને નીચે લાવી દેવાનું છે કંઈક કારતે અહીંયા બરાબર સેટ કરી દેવાનું છે। પછી તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને મેં તમને ક્લાઇટ વાળો પીએનજી આપે છે ને એડ કરવાનું છે। બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ ઓફ જોઈને અહીંથી સ્ક્રીન કરી દેવાનું છે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ દોનો બે આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી વિડીયો બનાવો છો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે ત્રીજાના સાહેબજી અને સાઈઝ સૌથી થોડીક વધારી અને પીએનજીને ફોટા નીચે સેટ કરી અને લેન્સ છે ફોટા પર આ રીતે સરખી રીતે સેટ કરી દેવાનું છે। અહીંયા જોઈ શકો છો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે કમ્પ્લીટ।
સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જશું અને તમારો જે પણ બીજો ફોટો હોય ફોટાને લઈ લઈશું, મોટાના ઓપ્શન જશું, 3D આપણે સાઈઝ છે ને સાઈઝ સૌથી થોડીક ઓછી કરી અને આ ફોટાને તમારે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. નીચે તમે જો આપણે લાઇટ શેડોવાળી PNG બે અહીંયા મૂકેલી છે, તો એ તમે તમારા ફોટા પ્રમાણે છે તે એડજસ્ટ કરી શકો છો મોટા સ્ટોમાં જઈ, બરોબર. તો આથી તમે એડજસ્ટ કરી શકો છો. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયા આપણે હવે શું કરશું, નીચે તમે જોશો અહીંયા બે લાઇટવાળી PNG આપેલ છે, તો બંનેના આઈબ્રો બંધ હશે તો એને ચાલુ કરી દેવાનું છે, બરોબર. અને નીચે તમને કટાનાવાળું PNG જો મળશે, એનો પણ આઈબ્રો બંધ હશે અને ચાલુ કરી દેવાનું છે, કે આ રીતે કટાનાવાળું PNG પણ લાગી જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની જશે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાને સેવ કરવો પડશે. એના માટે તમારે શું કરવાનું છે, ઉપર તમે જોશો જે સેવ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે યાર ઉપર ક્લિક કરો, સોરી મિત્રો કરંટ ફ્રેમ ઇમેજ PNG પર ક્લિક ને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો PNG ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે. સેવ વાળા પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો અહીંયા તમે જોશો આ ફોટાની આપણે કલર ગ્રેડિંગ કર્યું છે એ તમે બિફોર આફ્ટર જોઈ શકો છો, બરોબર. તો આવું કલર ગ્રેડિંગ તમારે કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, આગળ તમે ડેમોમાં જોયું છે કે અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં સોંગ લિરિક્સ આવે છે, બરોબર. તો સોંગ્સ લેવા માટે અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ રીતે સોંગ્સ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. સોંગ્સમાં કમ્પ્લીટ લખેલી એકદમ ન્યૂ સ્ટાઇલમાં જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે કંઈક આપણે સોંગ્સ બનાવે છે. તો આ લેયરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે, લેયર આવશે અહીંયાથી કોપી કરી દેવાનું છે. અહીંથી બહાર નીકળી સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. અહીંયાથી તમારે લેયર આવશે, અહીંયાથી જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે તમારે સોંગ્સ લેયર છે તે કમ્પ્લીટ આવી જશે, બરોબર. હવે તમારા લેયર ઉપર ક્લિક રાખીને નીચે સેટ કરી દેવાનું છે, કંઈક આ રીતે સેટ કરશો એટલે કમ્પ્લીટ અહીંયા જોજો આપણે જે બીટમાર્ક છે ત્યાં સુધી કમ્પ્લીટ લખેલી આવી જશે. અને ઉપર તમને ગ્લોવાળી ઇફેક્ટ જોવા મળશે, એનો આપણે બંધ હશે અને ચાલુ કરી દેવાનું છે એટલે આપણે સોંગ છે એની અંદર ગ્લોવાળી ઇફેક્ટ લાગી જશે, તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે આગળના બીટમાર્ક આવી જવું છે. અહીંયા તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા આપણે જે ફોટો બનાવ્યો હોય ત્યારે ફોટોને એડ કરી દઈશું. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે ફરતી ત્યાં બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક ટેક્સ્ટ મીજી આપેલ છે, તમે જુઓ ઠાકોર અનિલ કરીને આપણે બનાવેલું છે. તો આવું ટેક્સ્ટ મીજી તમારે તમારા નામમાં બનાવવું હોય તો તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મને કોમેન્ટની અંદર જણાવી દો કે તમારે આની PLP ફાઇલ જોવો છે. તો હું તમને PLP ફાઇલ છે તમારી ટેલિગ્રામ અંદર અપલોડ કરી દઈશું, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આવું નામ છે તે તમારા નામમાં પણ બનાવી શકો છો, બરોબર. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી સીધા ટેલિગ્રામની અંદર આવી જજો. ત્યાં તમને હું આ PLP ફાઇલની લિંક છે તે આપી દઈશ, તો ત્યાંથી ડાઉનલોડ કરી તમે આવું ટેક્સ્ટ મીજી બનાવી શકો છો. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, પછી જ ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો, નહીં તો ટેલિગ્રામની અંદર તમને છે ત્યાં PLP નહીં મળે. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હવે તમારે આની લેન્થ લાસ્ટ સુધી ખેંચી દેવાની છે ને અને આપણે નીચે સેટ કરી દઈશું, બરોબર. તો આથી તમારે એડજસ્ટ કરી અહીંયા સેટ કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો ઉપરની સાઈડ આપણે અહીંયા સારી લખેલ છે, તમે જોઈ શકો છો, બરોબર. એ તમે જોઈ શકો છો. જરૂર નથી કે બધા માણસો આગથી જ પડે છે, પણ અમુક પડવાઓ તો અમને જોઈને જ પડી જાય છે. આ રીતે આપણે કંઈક સારી બનાવે છે. તો આની જગ્યાએ તમે કોઈ પણ શાયરી છે તે લખી શકો છો તમારી રીતે, બરોબર. તો આપણે અહીંયા શાયરી લખેલી છે, આ રાખો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. ઉપર ઇમોજી પણ તમારી રીતે ચેન્જીસ કરી શકો છો. હવે તમારે શું કહો છે, અહીંયા તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમે જોશો મેં તમને બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે ને એડ કરવો છે અને વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ જવું છે, લાઇટ હોય છે અહીંયાથી આપણે લાઇનર ડોઝ કરી દઈશું, કંઈ કાંતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. વિડીયોની લેન્થ આપણે લાસ્ટમાં આવી જાય વધારે લેન્થમાં અહીંથી કટ કરી દેવાનું છે, કંઈ કાંતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે તમને ઇફેક્ટ જોવા મળશે, એનો આપણે બંધ હશે અને ચાલુ કરી દેવાનું છે અને ઇફેક્ટને સૌથી ઉપર સેટ કરશું એટલે આપણે ઇફેક્ટ છે તે ફોટો સ્ટાર્ટ થાય તે એકદમ ન્યૂ ઇફેક્ટ લાગી જશે, બરોબર.
તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 49 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. કે સમયના લીધે શાંત હતા અને હવે અમારો સમય પૂરો થયો. તો આ રીતે આપણો વિડીયો છે તે જોરદાર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરો. ઉપર અહીંયા તમે જોશો જે શેર ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી તમારા એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય